આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી રેલવે સ્ટેશન પાસેના 3 મંદિરો ખસેડવા નવસારી મહાનગર કોર્પોરેશન એટલે કે એનએમસીને નોટિસ બાદ વિરોધ કરવામાં આવ્યો છે। 28 જૂન સુધીનો મંદિર હટાવવાનો સમય આપવામાં આવ્યો હતો। મંદિર ખસેડવા માટે સનાતન સમાજ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી હતી। ટ્રાફિકની સમસ્યા દૂર કરવા મહાનગર દ્વારા તાકીદે પગલાં લેવાયા હતા। ધર્મ અને વિકાસ વચ્ચે સમતોલીને પ્રયાસ કરવો તે જરૂરી હોવાનું હિન્દુ સમાજે જણાવ્યું છે। સ્થાનિક મંદિર માટે નવી જગ્યાઓની માંગણી સાથે જ મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। સરકારી જામીન મળે તો મંદિર ખસેડવા સહમતિ હિન્દુ સમાજે દર્શાવી છે। રાકેશ શર્મા, નવસારી જિલ્લા એએચપી પ્રેસિડેન્ટ સાહેબે અમને 27 તારીખ સુધીની સ્ટેશન પર જે 3 મંદિર આવેલા છે એ હટાવવાની મોહલત આપેલી છે। તો તે બાબતે આજે અમે સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં સાહેબને અમારી આજીજી છે, વિનંતી છે કે સાહેબ, જે ભગવાને સૃષ્ટિ બનાવી, આપણને મનુષ્ય જીવ આપ્યો, એ ભગવાનના મંદિરના માટે અમને 6x6ની જગ્યા ફાળવો એ જ અમારી માંગ છે। કારણ કે સુરતની અંદર પણ જેટલા પણ મંદિરો શિફ્ટ થયા છે તો એસએમસી દ્વારા એ લોકોને જગ્યા ફાળવવામાં આવેલી છે। ગોડાદરા હોય, ડિંડોલી હોય, ત્યાં બધે ફાળવેલી છે। એટલે આપશ્રી પાસે બી સત્તા છે જ, તો ત્યાં આજુબાજુમાં ક્યાંય પણ જો કોઈ ફાજલ જગ્યા હોય તો ભગવાનના માટે, અમારા માટે નહીં, ભગવાનના માટે 6x6નો એક પ્લેસ આપી દો તો અમે ત્યાં શાંતિથી શિફ્ટ થઈ જઈએ। ને ત્યાં રોજ 500 થી 700 માણસ સવાર સાંજ જમે છે, ભંડારો ચાલે છે, ફ્રી ઓફ કોસ્ટ। એ બધા ભિક્ષુકોના અંગૂઠા સાથે પણ અમે એમને આવેદનમાં આપ્યું છે। 27 તારીખ સુધી ટાઈમ આપ્યો છે, લઈને તમે? હા, એ સાહેબે અમારું માન ટાંકીને 27 તારીખ સુધીનો ટાઈમ આપેલો જ છે। એટલે તો આજે અમે આવેલા હતા કે સાહેબ પ્લીઝ અમને જગ્યા ફાળવો, જેથી સત્તાનો, વિકાસનો અને ધર્મનો ટકરાવ ના થાય ને શાંતિથી બંનેનું કામ થઈ જાય એવી અમારી લાગણી છે। 28 તારીખે કઈ રીતનું તમારા દ્વારા? દુઃખની વાત હશે, જો મંદિર એ લોકો હટાવશે તો હિન્દુ સમાજ માટે, નવસારીની 4 લાખ જનતાના માટે, ભારતના 140 કરોડ જનતાની માટે દુઃખની વાત હશે, શરમની વાત હશે। કારણ કે અહીંયા પણ રાજ્યમાં ભાજપની જ સરકાર છે, હિન્દુત્વની જ સરકાર છે, અને દિલ્હીમાં પણ હિન્દુ, એમની જો સરકારમાં જો મંદિરો તૂટતા હોય તો પછી પાकिस्तान भी शू फर्क रही और बांग्लादेश में भी शू फर्क रही। नवसारी स्टेशन पर हमारा मंदिर है महादेव जी का, और तीनों मंदिर साथ में ही है। हम सरकार से अनुरोध करने आए थे कि हमें कहीं विकल्पित जगह हो तो दे दीजिए, क्योंकि छोड़ने का आदेश हो गया है और नोटिस दिए हैं सरकार के पास में। उनसे अनुग्रह भी किए कि आप की सरकार यहाँ नवसारी में भी है, दिल्ली में भी है, आप चाहें तो सब कुछ हो सकता है, और नहीं चाहेंगे तो कोई बात नहीं, हम लोग तो आपके अधीन हैं। वैकल्पिक व्यवस्था क्या करेंगे? अब वैकल्पिक व्यवस्था वहाँ से हटाना ही पड़ेगा, ले जाके या घर पे रखेंगे, या जो भी व्यवस्थाएं होगी वो प्रभु के हाथों में है। अब उसका जो भी होगा रीजन, अभी तो कोई निर्णय नहीं लिए हैं, लेकिन अब निर्णय लेंगे जो भी होगा। कहाँ पर जाएंगे अगर जगह नहीं दी गई तो? कहाँ पे जाएंगे इसका तो अभी कुछ संशोधन हुआ नहीं है। कहीं न कहीं तो हमारा अन्य क्षेत्र चलेगा, अन्य क्षेत्र चल रहा है। डेली 500-700 आदमियों को भंडारा होता है, 200 वर्ष से हमारा ये कार्यक्रम चल रहा है। सरकार को भी ये ध्यान रखना चाहिए, हम तो सेवा ही कर रहे हैं और सरकार भी सेवा कर रही है जनता की, हम भी जनता की सेवा कर रहे हैं। प्रतिदिन हमारा जगत कल्याण के लिए यज्ञ होता है महादेव के लिए, और सभी भक्तों द्वारा यहाँ बहुत भक्तों का कल्याण भी हुआ है, उन्हीं लोगों के द्वारा ये भंडारा चल रहा है। लेकिन अब सरकार मान जाएगी तो अच्छी बात है, नहीं मानेगी तो फिर क्या करेंगे, उससे लड़ तो सकते नहीं, उसी के अधीन हम सब हैं। जय श्री राम। મેટર તો આપણે ધ્યાન જ છે કે 3 દિવસ પહેલાં પાલિકા દ્વારા સ્ટેશન પર આવેલા જે મંદિરો છે એને હટાવવાના હતા, તો અત્યારે હાલ પૂરતું એ લોકોએ 27/6 સુધી આપણને મોહલત આપેલી છે। તો અમે આજે જે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે પ્રૂફ આપ્યું છે કે સુરતમાં ડિંડોલીમાં ઘણા બધા એવા મંદિરો છે જેને સરકારે જગ્યા ફાળવી છે, પછી જ ત્યાં શિફ્ટ થયા છે। તો તમે પણ અમને ભગવાનના માટે, જેને આપણને મનુષ્ય જીવ આપ્યો છે, સૃષ્ટિ બનાવી છે, તો એ ભગવાનના સારું 6x6 તો આપો। 6x6 સ્ક્વેર ફીટ, ફક્ત 6x6 સ્ક્વેર ફીટ, તો અમે ત્યાં પ્રેમથી શિફ્ટ થઈ જશું। 27 તારીખ સુધી અમે રાહ જોવાના છે, પછી અમે એમને જે માંગણી છે પછી તો શું થવાનું અમારાથી, સત્તાની સામે અમારાથી શું થવાનું? દુઃખદની લાગણી છે। આ કંઈ પાકિસ્તાન છે નહીં, બાંગ્લાદેશ છે નહીં કે ત્યાં મંદિરોને તોડે। શરમની વાત છે આપણા માટે। ને પાછી આપણી હિન્દુત્વની સરકાર છે, દિલ્હીમાં પણ આપણી સરકાર છે ને અહીંયા પણ આપણી સરકાર છે।
સરકાર પણ જનતાની છે તો પ્રોબ્લેમ ક્યાં છે ભૈયા? એનું સોલ્યુશન લાવો ને તમે, એવી અમારી માંગ છે.